ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણું નવું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે ભારત જળ સંસાધન. જળ સંસાધન. તો મિત્રો, આ પ્રકરણમાં આપણે જળ એટલે કે પાણી વિશેની જ વાત કરવાની છે. મિત્રો, જળ એટલે આપણને ખબર છે પાણી, અને સંસાધન એટલે આપણને ખ્યાલ છે કે એવું વસ્તુ કે સાધન જેનો આપણે ઉપયોગ કરી શકીએ, ઉપયોગમાં લેવાય, એને આપણે સંસાધન કીધું. બરાબર. તો જળ સંસાધન, હવે આપણે આ પ્રકરણમાં જળ વિશે વાત કરીશું. બરાબર. તો જળ કોને કહીશું? પાણી. બરાબર. આપણે આપણા રોજબરોજના જેટલા પણ કાર્યો કરતા હોઈએ છીએ એ બધા જ કાર્યોમાં જળ વપરાતું હોય છે, પાણી વપરાતું હોય છે. એ આપણા બધા માટે મુખ્ય છે. બરાબર. જળ હોય તો જ આપણું જીવન શક્ય બને છે. બરાબર. તો પ્રસ્તાવનામાં તમારે લખવાનું જળ છે તો જ જીવન શક્ય છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના આપણે કરી શકતા જ નથી. કોઈ પણ એવી સજીવ સૃષ્ટિ નથી, કોઈ પણ એવું નથી કે જેના પાણી ન આપીએ તો એનું જીવન શક્ય બને. એટલે કે પાણી એ દરેકને જરૂરી છે. દરેક સજીવ સૃષ્ટિ માટે પણ પાણી એ ખૂબ અગત્યનું છે. બધા જ પાણીનો ઉપયોગ કરે છે. અને તેના ઉપયોગની આપણે યાદી જોઈએ તો તે ખૂબ લાંબી છે. કારણ કે આપણને ખબર છે કે પાણી એ દરેક જગ્યાએ, જેમ કે આપણે આપણા વપરાશ, ઘર વપરાશમાં જોઈ લઈએ કે ઉદ્યોગોમાં જોઈ લઈએ, ખેતી તો શક્ય છે જ નહીં વિના પાણી. બરાબર. એટલે ખેતીમાં પણ ઉપયોગ થતો હોય છે. આપણા રોજબરોજના કાર્યોમાં, પીવામાં આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે અઢળક એવી વસ્તુઓ છે, એવી જગ્યાઓ છે જ્યાં આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા માટે શેનો ઉપયોગ કરશે? જળનો. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર શું છે? તો ખેતી છે. બરાબર. ખેતી હોય તો ખેતી કરીશું આપણે તો જ આપણે આપણી ભૂખ સંતોષવા માટે અનાજ મેળવી શકીશું. એટલે ખેતી ખૂબ જરૂરી છે. હવે ખેતીમાં પણ શું વપરાય છે? જળ વપરાય છે. કારણ કે આપણે આટલા બધા પ્રકરણોમાં જોઈ ગયા, પાછળ ઇકોનોમિક્સના ચેપ્ટરોમાં જોયું હતું આપણે કે ખેતી માટે જે જળ વપરાય છે તે વધુ ને વધુ ખેતરોમાં પહોંચી રહે એવી માટે આપણે બહુ જ સગવડો જોઈએ. સિંચાઈની સગવડો, ટ્યુબવેલ છે, કૂવા છે, ઘણી રીતે આપણે જોયું કે જળ આપણે પહોંચાડી શકીએ છીએ. બરાબર. એટલે ખેતીનો પણ વિકાસ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે એને પૂરતા પ્રમાણમાં જળ મળી રહે. બરાબર. એની બાદ વિશેષ પ્રમાણમાં આપણે જોઈએ તો પીવાના પાણીમાં અને ઘરેલું કાર્યોમાં પણ. એટલે ઘરના જે રોજબરોજના કાર્યો હોય, કપડાં ધોવાના છે, વાસણ ઘસવાના છે, સાફ સફાઈ છે, બધા માટે જળ વપરાય છે. પીવા માટે પણ આપણે જળનો ઉપયોગ કરીએ છીએ. એકવાર તમને સખત ભૂખ લાગી હોય, બરાબર, અને તમને ભોજન મળી જાય પણ પાણી ના મળે તો તમને સંતોષ ના થાય. એટલે પાણી ખૂબ અગત્યની વસ્તુ છે. ખોરાક પણ ત્યારે જ બનશે જ્યારે પાણી હોય. એટલે ઘરેલું કાર્યોમાં છે, પીવામાં છે, તથા ઉદ્યોગોમાં પણ. હવે ઉદ્યોગોમાં આપણે જોઈએ મોટાભાગે પાણીનો પણ ઉપયોગ ત્યાં થતો જ હોય છે. બરાબર. એટલે દરેક જગ્યામાં આ પૃથ્વી પર જેટલી પણ જગ્યાઓ છે, જે પણ સ્થળો છે, જે સજીવ સૃષ્ટિ છે, બધાને જ શેની જરૂર પડે છે? જળની જરૂર પડે છે. હવે વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે. હવે આપણે જોઈએ છીએ કે વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. હવે વસ્તીનું પ્રમાણ આપણે જોયું કે કેટલા ટકાના દરે? તો 2.1% દરે આ વસ્તીનું પ્રમાણ હવે વધતું જાય છે.
બરાબર, અને દેશનો વિકાસ પણ જળને આભારી છે. તો આટલા બધા લોકોને જળ પૂરું પાડવા માટે આપણી પાસે જળનું જે સંસાધન છે તે મર્યાદિત છે. બરાબર, તો હવે એની અછત સર્જાતી જાય છે જળની. તો એ બાબતને ધ્યાનમાં રાખવાનું છે અને તેનો વિવેકપૂર્વક, કરકસરભર્યો, જ્યાં જરૂર હોય ત્યાં જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. બરાબર, આપણે એ પણ ખબર છે કે જળની જગ્યાએ આપણે બીજું કોઈ એવું સંસાધન નથી જે આપણે વાપરી શકીએ. બરાબર, તો આપણે આ કેટલીક માહિતી હતી જળ સંસાધન. બરાબર, એનામાં જળ વિશેની માહિતી હતી. પ્રસ્તાવના સ્વરૂપે આપણે મોટો પ્રશ્ન પૂછાય તો લખી શકીએ છીએ કે જળ સંસાધન, જળ શું હોય છે, કયા કયા કાર્યોમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જળનો. બરાબર, એની બાદ તમારે છેલ્લે એક વાત લખીને આવવાની છે, જળ એક મર્યાદિત સંસાધન છે, એનો આપણે વિવેકપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો પડશે. એના માટે આપણે હવે સજાગ થવું પડશે. ચલો, હવે આપણે જળ સ્ત્રોતો એટલે કે આ જે જળ છે એ આપણને કઈ રીતે મળે છે. બરાબર, તો જળ સ્ત્રોત એ આપણને કેટલી રીતે મળે છે, તો એ આપણને 3 રીતે મળે છે. તો 3 રીત કઈ કઈ છે, તો પહેલું છે વૃષ્ટિય જળ. કયું છે? વૃષ્ટિય જળ. નંબર 2 છે પૃષ્ઠીય જળ અને નંબર 3 છે ભૂમિગત જળ. તો આપણને આ 3 રીતે જળ એ પ્રાપ્ત થઈ શકે છે. આ તેના સ્ત્રોત છે. જળ મેળવવાના આ 3 સ્ત્રોત છે: વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. હવે મિત્રો આપણે વૃષ્ટિય જળ કોને કહીશું એ જોઈએ. બરાબર, તો આપણે વૃષ્ટિય જળની વાત કરવાની છે. કોની? વૃષ્ટિય જળ. વૃષ્ટિય જળ. તો વૃષ્ટિય જળ આપણને ખબર છે કોના આધારે છે? વૃષ્ટિ. આજે પૃથ્વી પર આપણને આ જળનો સ્ત્રોત વૃષ્ટિય જળ રીતે મળે છે, તો એ કોના પર આભારી છે? વૃષ્ટિ. બરાબર, વૃષ્ટિ એટલે કે વરસાદ દ્વારા આપણને જે જળ પ્રાપ્ત થાય ને એને આપણે વૃષ્ટિય જળ કહીશું. આ એની વ્યાખ્યા છે. 1 માર્ક્સમાં પૂછાય કે વૃષ્ટિય જળ એટલે શું, તો એમ લખવાનું કે વૃષ્ટિય જળ એટલે કે એવું જળ જે વરસાદ દ્વારા આપણને પ્રાપ્ત થાય. બરાબર, તો એને આપણે વૃષ્ટિય જળ કહીશું. ચલો, નંબર 2 છે પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય જળ. તો પૃષ્ઠીય જળ આપણે કોને કહીશું? તો આપણને જે પૃથ્વી પર નદી છે, તળાવ છે, સરોવર, નદી, તળાવ, સરોવર, એની બાદ આપણને જે સાગર છે, આ જગ્યાએ જે આપણને જળ પ્રાપ્ત થાય છે એને આપણે પૃષ્ઠીય જળ કહીશું. અને આ જળ પણ કઈ રીતે? નદી, તળાવ, સરોવર. તો આપણને વૃષ્ટિય જળની પ્રાપ્તિ થાય તો જ આપણને નદી, તળાવ, સરોવર, સાગરમાં આ જળ જોવા મળે. બરાબર, તો આ પૃષ્ઠીય જળ કોને આભારી છે? તો પૃષ્ઠીય જળ વૃષ્ટિ જળને આભારી છે. બરાબર, વૃષ્ટિય જળ એટલે વરસાદ દ્વારા મળતો અને પૃષ્ઠીય જળ એટલે કે નદી, તળાવ, સરોવર, સાગર સ્વરૂપે મળતો. ચલો, આગળ છે ભૂમિગત જળ. ભૂમિગત જળ. બરાબર, હવે આ ભૂમિગત જળ કોને કહીશું? બરાબર, આપણને જે પૃષ્ઠીય જળ મળ્યું, પૃષ્ઠીય જળ એટલે કયું જળ? નદી, તળાવ, સાગર. બરાબર, તો એ જળનું જ્યારે અવશોષણ શોષાઈ જાય, એ જમીનમાં ઊંડે ઉતરી જાય અને જે જળ આપણને પ્રાપ્ત થાય એને આપણે ભૂમિગત જળ કહીશું. કોને? પૃષ્ઠીય જળના અવશેષણથી, પૃષ્ઠીય જળના અવશોષણને લીધે જે જળ આપણને પ્રાપ્ત થાય છે એ જળને આપણે શું કહેવાય? ભૂમિગત જળ. નદી, તળાવ, સરોવર આ જે જળ છે અને સમય જતાં જે અવશોષ એટલે શોષાઈ જાય અને તે જમીનની નીચે ઊંડે ઉતરી જાય તો આપણને જે જળની પ્રાપ્તિ થાય એને આપણે શું કહીશું? ભૂમિગત જળ. બિલકુલ સરળ, માત્ર એક જ લાઈનમાં 3 ની વ્યાખ્યા છે.
વૃષ્ટિય જળ એટલે કે વરસાદને આભારી, વરસાદ દ્વારા આપણને મળે તે. પૃષ્ઠીય જળ એટલે કે નદી, તળાવ, સરોવર, સાગર વગેરે. અને છેલ્લે છે ભૂમિગત જળ. તો ભૂમિગત જળ કોને કહીશું કે પૃષ્ઠીય જળના અવશોષણના લીધે જે જળ પ્રાપ્ત થાય તેને શું કહેવાય? ભૂમિગત જળ. તો બિલકુલ સરળ આ ત્રણેયની વ્યાખ્યા હતી. હવે મિત્રો આ જે ત્રણેય જળ છે બરાબર, એમાં જે ભૂમિગત જળ આપણે જોયું. હવે એનામાં એણે કંઈક 2-4 શબ્દો કીધા છે કે ભૂમિગત જળનો જથ્થો કેવો છે? તો ભૂમિગત જળનો જથ્થો આપણી પાસે અમર્યાદિત છે. કેવો છે? અમર્યાદિત. વધારે પ્રમાણમાં આપણને પ્રાપ્ત થયેલો છે આ. અને ભારતમાં જે ઉત્તર મેદાની વિસ્તાર છે, ઉત્તર બાજુ, ત્યાં આ ભૂમિગત જળનો સ્ત્રોત કેટલા ટકા આપણને મળે છે? તો ત્યાં 42% આપણને મળે છે. ખાસ યાદ રાખજો, ભૂમિગત જળ એ આપણને ઉત્તર મેદાની વિસ્તારમાં 42% મળે છે. અને દક્ષિણ બાજુ આપણે જઈએ, તમિલનાડુ, કર્ણાટક, ત્યાં ઉચ્ચ પ્રદેશ જે વિસ્તાર છે, પર્વતીય વિસ્તારો આપણે ત્યાં બાજુ, તો ત્યાં જળનું પ્રમાણ કેવું જોવા મળશે? આપણને ઓછું જોવા મળશે. આ જગ્યાએ આપણને વધારે જોવા મળે. અને જે નીચેના દક્ષિણ બાજુના વિસ્તાર છે ત્યાં આપણને ઓછું જોવા મળે. બરાબર. બીજું એક વાક્ય એ છે કે ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ એ સિંચાઈ માટે થાય છે. શેના માટે થાય છે? સિંચાઈ. ચલો, તો આ હતી કંઈક બેઝિક માહિતી. હવે આ રીતે પ્રશ્ન છે કે જળસ્ત્રોત વિશે માહિતી આપો, ત્યારે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો આપણે જરા ફટાફટ આ પ્રશ્ન પર નજર મારી લઈએ. આપણે સમજી લીધું છે. ચલો, જળસ્ત્રોત. ભારતમાં જે જળસ્ત્રોત જોવા મળે છે તે કયા સ્વરૂપે આપણને મળે છે? વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. 3 પ્રકારના જળસ્ત્રોત છે. પરીક્ષામાં પૂછાય કેટલા પ્રકારના જળસ્ત્રોત? તો 3 પ્રકારના. પૃથ્વી પર જળસ્ત્રોત એટલે જળ સંસાધનનો મૂળ સ્ત્રોત શું છે? વૃષ્ટિ. એટલે મુખ્ય જે જળનો સ્ત્રોત છે તે વૃષ્ટિ છે. વૃષ્ટિય જળના બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. બરાબર. એમાં નદી, કૂવા, સરોવર, ઝરણા આ બધા ગૌણ સ્ત્રોતમાં આવી જાય. મુખ્ય કયું છે? વૃષ્ટિ. અને પછી ગૌણ તો આ આપણે નદી, કૂવા, સરોવર એ. પૃષ્ઠીય જળ જેને આપણે કહીશું કે નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેને આપણે કયું જળ કહીશું? પૃષ્ઠીય જળ. ભૂમિગત જળનું સ્થાન મુખ્ય જળસ્ત્રોતમાં પૃષ્ઠીય જળના અવશોષણથી જ ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. અગાઉ મેં વાત કરી જેમ એ નદી, સરોવર, તળાવ છે અને એ જળનું અવશોષણ થાય, જે શોષાઈ જાય, જમીનમાં ઊંડે ઉતરે, એને આપણે ભૂમિગત જળ કહીશું. હવે આ જળનો જથ્થો કેવો છે? અમર્યાદિત છે. 1 માર્ક્સમાં પૂછાય કે ભૂમિગત જળનો જથ્થો કેવો છે? તો અમર્યાદિત છે. આપણને વધારે પ્રમાણમાં મળેલો છે. બરાબર. અને ઉત્તર મેદાની વિસ્તારમાં આનું પ્રમાણ છે 42%. જ્યારે દક્ષિણ ભાગમાં આ પ્રકારનું જે જળ છે તે ખૂબ ઓછું છે. અને આ ભૂમિગત જળનો આપણે શેના માટે વધારે ઉપયોગ કરીએ છીએ? સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જળ સંસાધનો અને એનો ઉપયોગ વિશે ભણીશું. તો સૌથી પહેલાં એના ઉપયોગ માટે આપણે સિંચાઈની વાત કરી લઈએ. સિંચાઈ. તો સિંચાઈ આપણને ખબર છે લગભગ આપણને ભારતની અંદર 84%, કેટલા ટકા? 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. એટલે આટલા ટકા આપણે સિંચાઈ કરીએ છીએ, જળ સિંચાઈ. પછી એક ઉદાહરણ છે કે કોઈ 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે. એટલે કે 1 કિલો ઘઉં અને એના માટે પાણીની કેટલી જરૂરિયાત હોય? તો 1500 લીટર. એટલે 1 કિલોના ઘઉંનો પાક લેવો એના માટે જ ખાલી આપણને જોઈ લો આટલું બધું 1500 લીટર જેટલું પાણી જોઈતું હોય છે. અને જ્યારે આ ખેત પાકોની વાત કરીએ તો સૌથી વધારે આપણે જોઈએ તો ડાંગર, શણ અને શેરડી, આ 3 પાક માટે તો
સૌથી વધારે પાણીની આવશ્યકતાઓ હોય છે, બરાબર, સૌથી વધારે આવશ્યકતા છે જળની. અને આપણને ખબર છે કે ખૂબ પહેલાં પ્રાચીન સમયથી જ પાણીનો ઉપયોગ આપણે સિંચાઈ માટે વધારે કરતા આવીએ છીએ. એની વાત છે કાવેરી નદીમાંથી ગ્રાન્ટ એનિકટ. કાવેરી નદી છે અને એનામાંથી શેનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો ગ્રાન્ટ એનિકટ નામ છે, ગ્રાન્ટ એનિકટ. તો આ એક નહેરનું નામ છે. આનું નિર્માણ કરવામાં આવ્યું હતું કાવેરી નદીમાંથી, જે બીજી સદીમાં થયું હતું. કઈ સદીમાં? બીજી સદીમાં. અને 1882માં, એક માર્ક્સમાં પૂછાતું હોય છે, 1882માં ઉત્તર પ્રદેશીય પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે? યમુના, પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મિત્રો, આ બધાની આપણે નકશા દ્વારા ચર્ચા કરીશું આગળના જે ટોપિક આવશે એનામાં. ચલો, હવે ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો, જેમ આપણે જળસ્ત્રોતોના માધ્યમો જોયા એ રીતે હવે આપણે સિંચાઈના પણ કેટલાક માધ્યમો છે. સિંચાઈના કેટલા માધ્યમો છે? તો એનામાં પણ 3 છે, બરાબર. એક તો છે કૂવા અને ટ્યુબવેલ. આની વિશે આપણે અગાઉ ચેપ્ટરમાં ભણીને આવ્યા છે, કૂવા અને ટ્યુબવેલ વિશે. તો નહેરો અને તળાવો. તો આ સિંચાઈના માધ્યમો છે, બરાબર, 3: કૂવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવો. હવે આ પૈકી જે કૂવા અને ટ્યુબવેલ છે તે સિંચાઈના કેવા માધ્યમો છે? મુખ્ય માધ્યમો છે. આ કેવા માધ્યમો છે? એના મુખ્ય માધ્યમો છે. હવે નહેરો અને તળાવો તે બીજા અને ત્રીજા ક્રમે આવતા એના માધ્યમો છે. આ બીજા ક્રમે અને આ ત્રીજા ક્રમે. તમે સિક્વન્સમાં યાદ રાખજો. હવે આગળનો પોઈન્ટ છે બહુહેતુક યોજનાઓ. તો બહુહેતુક યોજના કોને કહીશું? તો મિત્રો, આપણને ખ્યાલ હોય કે ઘણીવાર વધારે વરસાદના લીધે નદી, તળાવો, બરાબર, એનામાં પૂર આવી જાય. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે. ઘણીવાર પાણીનો સ્ત્રોત એટલો બધો વધી જતો હોય છે કે પૂર આવી જાય તેવી શક્યતાઓ થઈ જાય છે. તો એવા સમયે એ વધારાના જળનો આપણે સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકીએ, બરાબર. બીજા અન્ય એવા ઘણા છે જ્યાં આપણે આ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો પૂર જેવી સંભાવના આપણે અગાઉથી ટાળી શકીએ તેના માટે બહુહેતુક યોજનાઓ બનાવી છે. અને બહુહેતુક યોજનાઓ કે જે બંધો બાંધી અને જળ જથ્થો છે તેનો આપણે અન્ય એવી જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ, બરાબર. તો બહુહેતુક યોજનાઓ વિશે આપણે ભણવાનું છે એવું. તો ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ એ સમુદ્રમાં ઠાલવે છે. આપણને ખબર છે મોટાભાગે નદીઓ ઉત્તર બાજુથી નીકળતી હોય છે, તિબ્બતના માનસરોવર બાજુથી આપણે કહીએ. તો છેક ઊંચાઈઓથી નદીઓ દ્વિકલ્પીયવાળા એવા નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરતી હોય છે, ખૂબ ઊંચાઈઓથી. તો ઘણી એવી અનેક નદીઓ એક બીજી નદીઓને મળતી હોય છે અને છેલ્લે પાણી આપણને ખબર છે કે સમુદ્રમાં જતું હોય છે. દક્ષિણ બાજુ જોઈએ તો મોટા મોટા દ્વીપો, ટાપુઓ તમને જોવા મળશે, અરબ સાગર છે, બરાબર. તો એવા મોટા સમુદ્રમાં ઠાલવતી હોય છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે અને તે માટે બહુહેતુક યોજનાઓ એ વિવિધ નદીઓ પર બનાવવામાં આવે છે કે આપણે ત્યાં બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરીએ તો એ પાણીનો આપણે સિંચાઈ છે કે અન્ય એવા બીજી ઘણા જરૂરિયાતવાળા આપણને સાધનો છે કે ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદ્યોગોમાં છે
ખેતી ક્ષેત્રે છે, ઘણી જગ્યાએ આપણે જળનો ઉપયોગ કરી શકીએ. એટલા માટે આવી બહુહેતુક યોજનાઓનું નિર્માણ નદીઓ પર કરવામાં આવે છે. બહુહેતુક યોજના એટલે કે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓનો હલ. એટલે કે જે નદીઓ છે, તળાવો છે, ખીણો હોય તો એ બધાને ત્યાં જે આપણે જોયું કે પાણીનું પ્રમાણ હોય, સમસ્યા એટલે કે ત્યાં જ કે ભાઈ પાણીનું પ્રમાણ વધી જાય અને વધારાનું પાણી વેડફાતું હોય, બરાબર. તો ત્યાં આપણે બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરીએ તો એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ અને નદીઓ છે, ખીણની સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ. દેશની સ્વતંત્રતા બાદ લોકોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે તેમજ લોકોનું જીવન ધોરણ સુધારવા માટે યોજનાબદ્ધ રીતે આર્થિક વિકાસની પ્રવૃત્તિ તરફ વલણ રહેલું છે. એ આપણા દેશની સ્વતંત્રતા મળી એની બાદ આપણું દેશ આત્મનિર્ભર બને, કોઈના પર ડિપેન્ડ ન રહે, આત્મનિર્ભર બને, પોતે જ ચીજ વસ્તુઓનું બધાનું ઉત્પાદન કરે અને પોતે જ વેચાણ કરે, આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને. અને એ દેશની અંદર રહેતા જે લોકો છે એમનું જીવન ધોરણ પણ સુધરે ને જીવન જીવવાની જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ એમને મળી રહે. યોજનાબદ્ધ રીતે આપણે આપણા દેશનો આર્થિક વિકાસ કરી શકીએ તેવું વલણ રહેલું છે, બરાબર. કારણ કે જળ પણ એક ખૂબ જ મહત્ત્વનું સંસાધન છે અને તે મર્યાદિત છે. બહુહેતુક યોજનાઓમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ છે, સિંચાઈ અને પેયજળ ઉદ્યોગો, વસાહતોમાં અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો વિકાસનો સમાવેશ થાય છે. એટલે કે બહુહેતુક યોજનાઓનો જે ઉદ્દેશ્ય છે, હેતુ જે મહત્ત્વનો, બરાબર, એ શું હોય છે કે આ પૂરનું નિયંત્રણ કરવું, બરાબર. પહેલો એનો હેતુ શું છે કે પૂર નિયંત્રણ, બરાબર, કે જે વધારાનું પાણી છે તે પૂર નિયંત્રણ. પછી જમીન ધોવાણનો અટકાવ એટલે કે જમીનનું જે ધોવાણ થતું હોય છે તે અટકાવવાનો છે. સિંચાઈ અને પેયજળ, બરાબર, એટલે સિંચાઈ તરીકે પણ અને આપણે જોઈએ કે એ પેયજળ, શુદ્ધ જળ આપણને મળી રહે. ઉદ્યોગોમાં પણ આ આપણે જે બહુહેતુક યોજનાઓ જે દરેક નદીઓ પર બાંધીએ તો જે જળ આપણને મળે તે આપણે ઉદ્યોગોમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. વસાહતો એટલે મોટી મોટી જે વસાહતો હોય, ઇમારતો હોય એનામાં પણ આપણે પાણી આપી શકીએ. હવે એ પાણીમાંથી આપણે વિદ્યુત ઉત્પાદન પણ કરી શકીએ છીએ, કારણ કે આપણને જે વીજળી છે તે ક્યાંથી મળતી હોય છે તે પણ આ પાણીને જ આભારી છે ને એનામાંથી જ આપણે વિદ્યુત ઉત્પાદન મેળવી શકીએ છીએ ઉત્પાદન કરીને. આંતરિક જળ પરિવહન, આપણે જળ દ્વારા આપણે પરિવહન કરતા હોઈએ, જેમ કે મોટા મોટા સમુદ્ર હોય યા એ જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે બોટ ટ્રાન્સપોર્ટનું આપણે જે કહીએ આપણે કે એક સ્થળથી બીજી જગ્યાએ, એટલે કે આંતરિક એટલે કે દેશની અંદર જ થતું હોય એવું જળ પરિવહન. અને બાહ્ય યા તો આંતરરાષ્ટ્રીય આપણે કહીએ તો તે દેશ અને અન્ય એવા દેશ વિદેશોમાં પણ આપણે કરી શકીએ, બરાબર. આંતરિક એટલે દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય એટલે કે દેશની બહાર પણ આપણે કરી શકીએ. તો આંતરિક જળ પરિવહન માટે પણ ઉપયોગી છે. મનોરંજન માટે પણ, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો પણ વિકાસ થાય એના માટે આપણે આ બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરવું તે ખૂબ અગત્યનું છે. બહુહેતુક યોજનાઓ વધારે ને વધારે થાય એનો તો એ આપણને ઉપયોગી થશે, બરાબર. આપણી મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે, આપણે જળનો વધારે ઉપયોગ પણ કરી શકીએ. તો આ તો બહુહેતુક યોજનાઓનું મહત્ત્વ